चलो હવે આપણે આગળ સમજીએ પેજ નંબર 309 ઉપર ક્વેશ્ચન નંબર 24 બધાને આપેલો છે ધ્યાન આપજો બધા કે પદાર્થની પ્રવેગી ગતિ માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે એ આપણે સમજવાનું છે। હવે કોઈ પણ જગ્યા પર ખબર છે કે જો પદાર્થની પ્રવેગી ગતિ એટલે કે પદાર્થમાં પ્રવેગ કે હોવો જોઈએ તો બાહ્ય બળ કેવી રીતે જરૂર છે આપણે સમજીએ। તો સૌથી પહેલા શરૂઆત આપણે કરીશું ન્યૂટનની ગતિના બીજા નિયમ પર। તો આપણને ખબર છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે F = ma। જો હવે આપણે એના બાહ્ય બળ જરૂરી છે હવે આપણે એથી કંઈક ઉલટું છે કે ધારો કે બાહ્ય બળની જરૂર નથી બાહ્ય બળ જરૂર ના હોય તો F બરાબર કેટલા લઈશું આપણે 0 બરાબર ને બાજુ બાહ્ય બળ નથી તો આપણે F ની કિંમત કેટલી લઈશું 0। હવે F ની કિંમત તો ખરેખર ma જેટલી છે એટલે કે ma પણ કેટલા થઈ જાય 0 થાય। હવે મને કોઈ પણ જગ્યા પર બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય બે સંજોગો એના માટે શક્ય છે ખરેખર ત્રણ સંજોગો। પહેલો સંજોગ આપણે એવું લખી શકીએ કે પદાર્થનો દર m શૂન્ય છે। બીજો સંજોગ આપણે એવું લખી શકીએ કે પદાર્થનો પ્રવેગ a શૂન્ય છે અથવા ત્રીજો સંજોગ આપણે એવું લખી શકીએ કે m અને a બંને શૂન્ય છે પરંતુ એ વસ્તુ આપણે બતાવવાના નથી। તો આપણે આના માટે મુખ્ય બે સંજોગોની વાત કરીશું। પહેલો સંજોગ કે m ને આપણે શૂન્ય લઈશું અથવા બીજો સંજોગ લઈ a બરાબર શૂન્ય લઈશું। હવે મને એ કહો કે m બરાબર શૂન્ય છે તો m શું દર્શાવે છે પદાર્થનો દર। હવે મને તમે એ કહો કે કોઈ પણ પદાર્થ છે શું એનો દર શૂન્ય છે ખરું શૂન્ય શક્ય છે ખરું ના। જો પદાર્થનો દર શૂન્ય છે તો એ પદાર્થ શક્ય નથી। પદાર્થ માટે હંમેશા એનું દર તો હોવું જરૂરી છે મતલબ કે પદાર્થનો દર શૂન્ય ન હોય પદાર્થનો દર શું ના હોય શૂન્ય ન હોય એટલે કે પદાર્થનો પ્રવેગ શૂન્ય હોવો જોઈએ બરાબર। આટલું ખ્યાલ આવશે। આપણે શરૂઆત કેવી રીતે કરી કે F બરાબર ma લીધું પદાર્થ પર બાહ્ય બળ લાગવું જરૂર છે એવું લખેલું છે એટલે આપણે ઉલટું વિચાર્યું કે ધારો કે પદાર્થનું બાહ્ય બળ F નું મૂલ્ય કેટલું લીધું આપણે 0। હવે F એટલે કેટલા છે ma જેટલા છે તો F ની જગ્યા પર આપણે મૂક્યા છે m અને a બંનેનો ગુણાકાર। ચલો આ બંનેનો ગુણાકાર શૂન્ય હોવાનો મતલબ આપણે શું લઈ શકીએ કે કાં તો m શૂન્ય હોય અથવા તો a શૂન્ય હોય કાં તો m શૂન્ય હોય અથવા તો a શૂન્ય હોય। હવે m એટલે પદાર્થનો દર એ શૂન્ય હોય તો ના પદાર્થનો દર તો શૂન્ય શક્ય જ નથી એ શક્ય નથી એટલે કે આ સંભાવના આપણી ખોટી છે। પદાર્થનો પ્રયોગ એ માટે વાત છે કે પદાર્થનો પ્રયોગ એ શૂન્ય હશે તો હા પદાર્થનો પ્રયોગ એ શૂન્ય હોય શકે। જો પદાર્થનો પ્રયોગ એ શૂન્ય હોય તો પદાર્થનું બળ પણ શૂન્ય હોય મતલબ કે જો જ્યારે આપણે એવું વિચારી શકીએ કે જ્યારે પદાર્થનો પ્રવેગ એટલે કે એનું મૂલ્ય જે શૂન્ય નથી તો F પણ શૂન્ય નથી બરાબર ને। જો આપણે a શૂન્ય છે તો F શૂન્ય છે તો આપણે ઉલટું વિચારીએ કે જો હવે a શૂન્ય નથી એટલે કે F પણ શૂન્ય નથી। a શૂન્ય નથી એટલે અર્થ શું થાય કે પદાર્થની અંદર પ્રવેગી ગતિ થાય છે અને F શૂન્ય નથી એનો મતલબ શું થાય કે પદાર્થ પર બાહ્ય બળ લાગે છે। તો આ દર્શાવે છે કે કોઈ પણ પદાર્થની પ્રવેગી ગતિ માટે તેના પર બાહ્ય બળ લાગવું જરૂરી છે। તો આ તમને આપણી માહિતી આપેલી છે। ચલો તો આ પ્રશ્ન તમારે જોઈ લેવાનો છે। હવે બીજો એક આગલો પ્રશ્ન આપણે કરીએ। ચલો હવે આપણે આગળ વધીએ। આપણો 309 નંબરના પેજ પર 25મો સવાલ છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ તેના પહેલા નિયમની સુસંગત છે એમ તમે સમજાવો। સૌથી પહેલા વાત કરીએ ન્યૂટનની ગતિના બીજા નિયમમાં જે આપણે આગલા બે પ્રશ્નમાં કર્યું એ કામ બધું સૌથી સરળ છે। સૌથી પહેલા શરૂઆત કરશું F થી કે F નું સૂત્ર આપણને ખબર છે F બરાબર ma। હવે આપણને a નું સૂત્ર ખબર છે કે a એટલે થશે v ઓછા u ના છેદમાં t। a એટલે કે v ઓછા u ના છેદમાં t અને આપણને F દર્શાવે છે। હવે ધારો કે તમારે જે છેદની F t ની કિંમત છે એટલે તમે ડાબી બાજુ પર ગુણી નાખો તો શું લખાશે F ગુણ્યા t બરાબર m p ઓછા t। અમુકને જેને જો ખબર નથી કે v શું છે u શું છે એમના માટે એકવાર સમજાવીએ બાજુમાં લખી આપું છું કે આના માટે જે m છે
એ પદાર્થનું દળ દર્શાવે છે, u એ પદાર્થનો પ્રારંભિક વેગ દર્શાવે છે, v એ પદાર્થનો અંતિમ વેગ દર્શાવે છે, t એ આપેલા પદાર્થનો જે સમય છે તે દર્શાવે છે, f એ પદાર્થ પર લાગતું બળ દર્શાવે છે અને a એ પદાર્થનો પ્રવેગ દર્શાવે છે. તો આપણી પાસે આટલી માહિતી છે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી કે F બરાબર ma, F બરાબર m, એની જગ્યા પર મૂકશું v ઓછા u ના છેદમાંથી આ જે આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમમાંથી સાબિતી કરી હતી એના પરથી છે. જો t ની કિંમત છેદમાં હોય તો બરાબરની આ બાજુ ઉપર ગુણાશે, એટલે કે F ગુણ્યા t બરાબર લખાશે m v ઓછા u. હવે આગળ શરૂઆત કેવી રીતના કરશું એ સમજાવું. તો જો આપણે લખેલો શું છે પ્રશ્ન, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, તો બીજા નિયમની કયા માહિતી એ પહેલા નિયમને સુસંગત છે એવું સમજવાનું. તો ફરી એકવાર આપણે કશું યાદ કરવી પડશે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું હતો આપણી પાસે. તો નિયમ આપણી પાસે આ પ્રમાણે હતો કે આપેલા કોઈ પણ પદાર્થ પર જ્યાં સુધી કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે, આપેલા કોઈ પણ પદાર્થ પર જ્યાં સુધી કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને જો ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બરાબર. તો આ હતું આપણી પાસે વિધાન. હવે આ વિધાનમાં આગળ આપણે કઈ વસ્તુ તમને સમજાવો. તો જો નાને કઈ કશું સમજો. શરૂઆત આપણે કઈ ના કરી કે આપેલા કોઈ પણ પદાર્થ પર લાગતું અસંતુલિત બાહ્ય બળ શૂન્ય હોય. અસંતુલિત બાહ્ય બળ શૂન્ય મતલબ શું છે, f નું મૂલ્ય આપણે કેટલું લેવાના છે 0. હવે આ જે f બરાબર 0 છે, શૂન્ય છે, એની કિંમત આપણે ઉપર f ની જગ્યાએ મૂકી દઈએ. તો લખાશે 0 ગુણ્યા t બરાબર m v ઓછા u, માટે 0 ગુણ્યા t એટલે કે 0 m v ઓછા u. હવે આપણે આગળ સમજ્યા કે 0 બરાબર m v ઓછા u નો મતલબ એવો થાય કે કાં તો m શૂન્ય હોવું જોઈએ અથવા તો v ઓછા u શૂન્ય હોય. પરંતુ આપણને ખબર છે કે પદાર્થનું દર m તો શૂન્ય હોવાનું નથી, એટલે કે શું શૂન્ય હશે, v ઓછા u. તો આપણે લખી શકીએ કે v ઓછા u બરાબર 0, માટે v બરાબર u. ચલો, v બરાબર u નો મતલબ શું લખાય કે પદાર્થનો જેટલો પ્રારંભિક વેગ છે એટલો જ એ પદાર્થનો અંતિમ વેગ છે. મતલબ કે શું, પદાર્થનો વેગ પ્રારંભમાં અને અંતિમમાં સરખો, એટલે પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થયો નથી. મતલબ કે પદાર્થની ગતિ એની એ પદાર્થે જાળવી રાખી છે. હવે પાછું એકવાર ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ વિચારો કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે કે f કેટલું હતું 0, તો પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો સ્થિરનો મતલબ ખબર છે ને બધાને, સ્થિર એટલે કે એનો વેગ કેટલો હશે 0. મતલબ કે જો તમે આ જગ્યા પર એવું નક્કી કરો કે પદાર્થનો શરૂઆતમાં સ્થિર હોવાથી વેગ જો 0 હશે તો એનો અંતિમ વેગ v પણ કેવો રહેવાનો 0. પદાર્થ જો સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થનો વેગ u બરાબર 0 હોય તો પદાર્થમાં અંતિમમાં પદાર્થ કેવો રહેવાનો છે, વેગ 0, મતલબ કે પદાર્થ સ્થિર છે. અને જો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે, એટલે કે પદાર્થમાં જશું બળ ન લાગે તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે, મતલબ કે જેટલો પ્રારંભમાં વેગ હશે એટલો જ વેગ એને અંતિમમાં પણ જોવા મળશે. તો આ હતું આપણી પાસે ન્યૂટનની ગતિના બીજો નિયમ પહેલા નિયમ છે કેવી રીતે સુસંગત છે તે. એટલે કે આમાં શું છે, આ એક તમને બીજા નિયમની માહિતી આપી દીધી છે અને આ આપણી પાસે પ્રથમ નિયમની માહિતી છે. બરાબર છે. તો આપણે આટલી વસ્તુ આ પ્રશ્નમાં સમજવાની છે. હવે નેક્સ્ટ વિડિયો પછી આપણે નવા પ્રશ્ન પર આવશું.